નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મેડિકલ એસોસિએશનના ડોક્ટરો કામગીરીથી અળગા રહ્યા। કલકત્તામાં થયેલી ઘટનાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બંધને નવસારી ડોક્ટરોનું સમર્થન। નવસારી જિલ્લામાં ડોક્ટરોની સેવા એક દિવસ માટે બંધ રહી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલકત્તામાં થયેલી ઘટનાને લઈને આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને આવતીકાલે 6 વાગ્યા સુધી પોતાની કામગીરી બંધ રાખી છે। આઈએમએમાં રજિસ્ટર્ડ 310 જેટલા ડોક્ટરો ઓપીડી તેમજ ઇલેક્ટિવ સર્જરીના કામથી અળગા રહીને માત્ર એમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રાખી છે। આજના આ બંધને કારણે નવસારી જિલ્લામાં હજારો દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જ્યારે સરકારી દવાખાનામાં સેવાઓ ચાલુ રહેતા સિવિલ સાથે સીએચસી અને પીએચસી પર દર્દીઓની ભીડ જોવા મળી હતી। તો નવસારીની ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો। કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાના વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે। જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાલમાં જોડાવાનું એલાન કર્યું છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલ સાથે જોડાયેલા નવસારી જિલ્લાના ડોક્ટર એસોસિએશન દ્વારા આજે 24 કલાક માટે ઓપીડી ઇલેક્ટિવ સર્જરીની કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને સવારે 6 વાગ્યાથી 18મી ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધી એટલે કે કુલ 24 કલાક માટે ડોક્ટરો કામગીરીથી દૂર રહેવા સાથે કલકત્તાની નિર્ભયાને ન્યાય મળે તે માટે સમર્થન આપી રહ્યા છે। જો કે દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત રાખવામાં આવી છે। ત્યારે ડॉक्टर अमित पटेल शू जणावी રહ્યા છે, આવો જાણીએ। आज 17 अगस्त 2024 को कोलकाता में जो आरजेकर मेडिकल कॉलेज में जो हीनियस क्राइम हुआ एक पीजी स्टूडेंट्स के साथ, उसके अगेंस्ट में इंडियन मेडिकल एसोसिएशन नवसारी ब्रांच और इंडियन एसोसिएशन ऑफ फिजियोथेरेपिस्ट, इनके सहयोग से हम लोगों ने एक प्रोटेस्ट का आयोजन किया हुआ है। सरकार से 2 मांगे रख रहे हैं कि स्पेशली वर्क प्लेस पे डॉक्टर्स की सेफ्टी के लिए कुछ प्रोविज़न्स किए जाएं और स्पेशली इस तरह के क्राइम ना हो, इसके लिए हम लोग एक शांति से प्रोटेस्ट कर रहे हैं और एक श्रद्धांजलि सभा रखी है एमबी गोहिल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च सेंटर नवसारी। समग्र देश સાથે પીડિતાને ન્યાય મળે એ માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો નવસારીની ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ખાતેથી ટાવર સુધી રેલી કાઢી પીડિતાને ન્યાય અપાવવા સાથે આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી કાયદાઓ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।